ચરખડી ગામના એક મહિલા વિપરીત સ્થિતિ અને પરિસ્થિતિમાં પણ મહિલાઓ દ્રઢતાથી સત્સંગનું કેવું કાર્ય કરે છે એના ઘણા પ્રસંગો શૈલેષ સાગપરિયાએ પ્રમુખ સ્વામી મહારાજ આગળ રજૂ કર્યા। ચરખડી ગામના એક મહિલા કાર્યકર પોતે અભણ છે, કથા સારી રીતે કરી શકે એ માટે તેઓ મોટી ઉંમરે ભણ્યા, અત્યારે ઉપાસના અને અદ્ભુત કથા કરી શકે છે। તેમની આર્થિક સ્થિતિ અત્યંત નબળી છે, કારણ કે તેઓના પતિ 30 વર્ષથી બીમાર હોવાથી કંઈ કરી શકતા નથી, એટલે આ મહિલા કાર્યકર પોતે મજૂરી કરીને કુટુંબને ચલાવે છે। આટલી બધી આર્થિક પરિસ્થિતિની વિપરીતતા વચ્ચે એક પણ મીટિંગમાં તેઓ ગેરહાજર રહ્યા નથી અને ક્યારેય સંસ્થા પાસેથી ભાડાના પૈસા પણ લીધા નથી। જો ક્યારેક આખો દિવસ સત્સંગ માટે કાઢવાનો થાય તો રાત્રે કોકના ખેતરમાં પાણી વાળવાની મજૂરી કરવા જાય। પુરુષને પણ જ્યાં બીક લાગે ત્યાં પોતે મહિલા હોવા છતાં રાત્રે ખેતરમાં કામ કરે અને પૂછીએ તો કહે, મહારાજ સ્વામી મારી ભેગા છે, પછી મને કોની બીક લાગે। આવા જબરજસ્ત નિષ્ઠાવાળા છે। અમરનગર વડિયાના એક મહિલા કાર્યકરના પતિ વર્ષો પૂર્વે મૃત્યુ પામ્યા હતા। નાની ઉંમરનો દીકરો અને કુટુંબની બધી જવાબદારી તેમના માથે હતી। એક દિવસ મહિલા કાર્યકરો તેમના ઘરે સભા કરવા ગયા। આ મહિલા કાર્યકરે ખૂબ ઉત્સાહપૂર્વક અને પ્રેમથી સભા કરાવી। સભા પૂરી થયા પછી બીજા મહિલા કાર્યકરોને ખબર પડી કે ગઈકાલે જ તેઓના જીવન નિર્વાહની એકમાત્ર દુકાન આગમાં સળગી ગઈને માલ સંપૂર્ણ બળી ગયો હતો। દુકાનનો વીમો પણ ન હતો, છતાં કોઈ પણ પ્રકારનું દુઃખ રાખ્યા વગર મહારાજ અને સ્વામીની ઈચ્છા માનીને તેઓ સ્વસ્થ રહ્યા હતા। ગોંડલના એક મહિલા કાર્યકર મોટી ઉંમરના છે, 17 વર્ષથી નિયમિત ગામડે સત્સંગ સભા કરવા જાય છે। અભણ હોવા છતાં ખૂબ સારી કથા વાર્તા કરે છે। તેમને અલ્સરેટિવ કોલાઇટિસ જેવી ભયંકર અને અસાધ્ય બીમારી હોવા છતાંય તેઓ ક્યારેય સત્સંગ કરવામાં પાછા પડ્યા નથી। જય સ્વામિનારાયણ।